નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। સારો સમય આવવાના શુભ સંકેતો। તો ચાલો જાણીએ આજના વિડીયો દ્વારા। મિત્રો, સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જુએ છે, ત્યારે તેની પ્રગતિ થાય છે અને જીવન સુખી થાય છે। દરેક કાર્ય સફળ થાય અને ધનની અછત ન રહે। જ્યારે સારા સમય આવવાના હોય ત્યારે તેમને અગાઉથી જ કેટલાય સંકેતો મળવા લાગે છે અને લાગે છે કે સમય હવે આવવાનો છે। જ્યારે સારો સમય આવવાનો હોય છે ત્યારે ભાગ્ય સૂર્યની તરફેણમાં ચમકે છે અને જીવનની દરેક ખુશીઓ મેળવવા લાગે છે। પરંતુ મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને દરેક જગ્યાએથી નિરાશા અને નિરાશા જ મળે છે। પરંતુ કહેવાય છે કે સમય હંમેશા એક સરખો નથી હોતો, એટલો જ સારો સમય પણ આવે છે। દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે, આ સમય ચક્રના કારણથી થાય છે। સમયથી બળવાન કશું જ નથી હોતું। મિત્રો, ઘણીવાર તમે જીવનમાં કેટલાય વ્યક્તિઓને રાજાથી ગરીબ અને ગરીબથી રાજામાં પરિવર્તન તમે જોયું જ હશે। જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટા બદલાવ આવવાના હોય ત્યારે આટલા મોટા ફેરફારો પહેલાં તમને ભગવાન અથવા સર્જનહાર તરફથી એવા કેટલાય સંકેતો મળે છે। ભગવાને તમારા આવનારા ભવિષ્ય માટે કંઈક સારું વિચાર્યું હોય છે। તો ચાલો જાણીએ તે ખાસ સંકેતો વિશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો। તો ચાલો આપણે માહિતીને શરૂ કરીએ। તો નંબર 1 વિશે વાત કરીએ તો તમે ઘણી વખત જોયું હશે કે તમે અચાનક ખુશ થવાનું શરૂ કરો છો। આનો અર્થ એ છે કે ભગવાન તમને આ સમયે ખુશ થવાના સંકેતો આપી રહ્યા છે। એવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જે દુઃખો જોયા છે તે ખૂબ જ જલ્દી ખતમ થઈ જાય છે। આવા સમયમાં તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલવી। ઘણા લોકો જેમની નિયમિત તમારી આંખ જાગતા પહેલાં ખુલે છે, જો તમે જોઈ શકો છો કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 થી 5ની વચ્ચે ખુલે છે તો તમારી ઊંઘ આપોઆપ ખુલી જાય છે। તો તમારા જીવનમાં એટલે કે તમને જીવનનો યોગ્ય માર્ગ મળવાનો છે। તેથી તમારે પહેલાંથી જ જાણી લેવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે। હવે આપણે નંબર 3 વિશે વાત કરીએ તો ગાય માતાનું આગમન। જો તમે તમારા ઘરમાં આંગણામાં પ્રતિ દિવસ ગાય માતાનું આગમન થાય છે અથવા તો તમને ભોજન માટે ગુહાર લગાવે છે તો આ એક ખૂબ જ શુભ સંકેત છે। જો તમારા ઘરની આસપાસ પક્ષીઓની સંખ્યા વધતી જાય છે અને તે તમારા ઘરના આંગણામાં માળો બનાવે છે તો આ સંકેત પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના છે। હવે આપણે નંબર 4 વિશે વાત કરીએ તો ઘરમાં બાળકોનું હોવું। ભગવાન બાળકોમાં રહે છે, એટલે કે ભગવાન બાળકોમાં વાસ કરે છે। જો કોઈ નાનું બાળક અથવા કોઈ બાળક તમને જોઈએ છે, જો તે તમને કંઈક હકારાત્મક કહે છે તો તે સંકેત છે કે તમારા જીવનમાં કંઈક સકારાત્મક બનવાનું છે। હવે આપણે નંબર 5 વિશે વાત કરીએ તો સપનામાં મંત્રો સાંભળવા। જો તમે સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો ઓમ મંત્રનો અવાજ સંભળાય તો પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જો સ્વપ્નમાં શંખ, ઘુવડ, વાંસળી, હાથી, શંખ, ગરોળી, તારો, નાગ, ગુલાબ વગેરે જેવો જોવા મળે તો ધન પ્રાપ્તિનો સંકેત છે। હવે આપણે નંબર 6 વિશે વાત કરીએ તો દેવાથી મુક્ત થવું। ઘણી વખત તમે જોયું હશે કે તમે દેવું મુક્ત થવાનો માર્ગ શોધી કાઢ્યો છે તો તે ભગવાન તરફથી અથવા પૈસાની લેવડ દેવડમાં તમારા પક્ષમાં નિર્ણય આવે તો તેનો અર્થ એ છે
કે તમને તમારા જીવન અને મિત્રો માટે સારા સંકેતો મળી રહ્યા છે. પૈસાના અલગ અલગ સ્ત્રોત હોવા પણ ભગવાનનો સંકેત છે. તે દર્શાવે છે કે જીવનની આર્થિક સમસ્યાનો અંત આવવાનો છે અને જીવનમાં પૈસાનું આગમન થવાનું છે. હવે આપણે નંબર 7 વિશે વાત કરીએ તો શરીરના અંગનું ફફડવું. પુરુષોમાં જમણા ભાગનું ઝૂમવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછી તે જમણી આંખ હોય કે જમણા હાથ. તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં ડાબું અંગ ઝૂકી જાય છે તો તે ખૂબ જ સારું સંકેત માનવામાં આવે છે. એટલે કે સ્ત્રીઓમાં ડાબા અંગનું વળવું એક સારો સંકેત માનવામાં આવે છે. હવે આપણે નંબર 8 વિશે વાત કરીએ તો જો શંખનો અવાજ વહેલી સવારે સંભળાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમારે સમજવું જોઈએ કે તમારું ભાગ્ય હવે ખુલવા જઈ રહ્યું છે. હવે આપણે નંબર 9 વિશે વાત કરીએ તો ઝાડુને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તમે રસ્તામાં કોઈને ઝાડુ લગાવતા જુઓ છો તો સમજો કે દેવી લક્ષ્મી તમારી પર કૃપા કરે છે. તમારા ઘરમાં અને તમને ધનની પ્રાપ્તિ થશે. હવે આપણે નંબર 10 વિશે વાત કરીએ તો જો કોઈ સ્ત્રીના હાથ ડાબા હાથ અને પુરુષના જમણા હાથ પર ખંજવાળ આવે છે તો તે શુભ માનવામાં આવે છે. કોઈ પણ સમયે નાણાકીય લાભ ચોક્કસ થશે. હવે આપણે નંબર 11 વિશે વાત કરીએ તો જો અચાનક તમારા ઘરના આંગણામાં અથવા દરવાજે અથવા અન્ય કોઈ જગ્યાએ કાળી કીડીઓ જોવા મળે તો તે આશીર્વાદનો સ્પષ્ટ સંકેત છે. તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે અને તમારા જીવનમાં કેટલાય અટકેલા કાર્ય પૂર્ણ થવાના છે. આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિશ્રિત લોટ ખવડાવો. હવે આપણે નંબર 12 વિશે વાત કરીએ તો જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણી ભરેલું પાત્ર જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. હવે આપણે નંબર 13 વિશે વાત કરીએ તો જો તમારા ઘરમાં કોઈ સ્થાન પર એક જ જગ્યાએ 3 ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ એક માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે જે તમારા ઘરમાં નિવાસ કરશે. મિત્રો, દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે આપણે નંબર 14 વિશે વાત કરીએ તો જો તમે ઘરથી બહાર નીકળ્યા છો અને રસ્તામાં તમને શીરડી દેખાય તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. હવે આપણે નંબર 15 વિશે વાત કરીએ તો ઘુવડ માતા લક્ષ્મીજીનું વાહન છે. તમારા ઘરની બહાર લાંબા સમય સુધી જોવું તો માની લો કે માતા લક્ષ્મીનું તમારા ઘરે આગમન થવાનું છે અને ટૂંક સમયમાં તમને અપાર ધન પ્રાપ્ત થશે. અને જો તમે કોઈ કામ માટે ક્યાંય બહાર જઈ રહ્યા છો તો તમે કૂતરાને તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જોશો તો તે તમને સૂચવે છે કે તમે ક્યાંયથી આર્થિક ફાયદો થવાનો છે. હવે આપણે નંબર 16 વિશે વાત કરીએ તો જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોય અને નવી વર કન્યા જુઓ છો તમારા માર્ગ પર તો સમજો કે તમારો સારો સમય આવવાનો શરૂ થવાનો છે. એક સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારી ઉપર કોઈ પક્ષી બીટ કરે તો તે વાતનું ખોટું ન લગાવો કારણ કે તે તમારા માટે સારો સંકેત હોઈ શકે છે. માન્યતા છે કે જો કોઈ પક્ષી વ્યક્તિ ઉપર બીટ કરે તો તેનો સારો સમય શરૂ થઈ જાય છે. હવે આપણે નંબર 17 વિશે વાત કરીએ તો જો તમે યાત્રા કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ કે વાંદરો જોવા મળે તો સારા સમયોનો શરૂઆત છે અને તમને તે દિવસનો શુભ સંકેત આપે છે. તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે. તમારી પાસે પૈસા આવી શકે છે. એટલું જ નહીં, જો રાત્રે તમને આકાશમાં તૂટેલો તારો જોવા મળે તો તરત જ મનોકામના કહી દો. માન્યતા છે કે 30 દિવસની અંદર તમારી મનોકામના પણ પૂર્ણ થઈ જાય છે. આ એક શુભ સંકેત છે.
હવે આપણે આગળના નંબર વિશે વાત કરીએ તો કાચબાનું દેખાવું પણ શુભ સંકેત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ પણ કશ્યપ અવતાર લીધો હતો. જો તમારા સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે અને કોઈ દિવસ તમને તમારા ઘરની નજીક અથવા રસ્તા પર મોર દેખાઈ શકે છે. મોર નાચતો હોય તો તે દિવસથી જ તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હવે આપણે આગળના નંબર વિશે વાત કરીએ તો જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે તો સમજવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. ઘરમાં જો આવું થાય તો ધનમાં વધારો થાય છે. ઘરની છત પર કોયલનું બોલવું પણ શુભ સંકેત દર્શાવે છે. આમ થવાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. તમારા ઘરમાં જો તમે તમારા સપનાઓમાં અથવા રસ્તા પર સોનેરી સાપ જુઓ છો તો તે તમારા સારા દિવસો શરૂ થવાના છે. તે દિવસે સવારે ઉઠો છો, તમે દહીં અથવા દૂધ જુઓ છો તો તે ભાગ્યની નિશાની છે. તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નાળિયેર જુઓ છો તો પણ દેવી લક્ષ્મીના આશીર્વાદનો સંકેત છે. તમારા ઘરની સામે એક આકડાનો છોડ જુઓ છો તો તમારા માટે સારો સમય આવવાનો છે. તમને રસ્તા પર પડેલો સિક્કો મળે છે તો સમજી લો કે તમને ઉધાર દીધેલા પૈસા જલ્દી જ પાછા મળી શકે છે. મજબૂત નાણાકીય સ્થિતિ અને નાણાકીય લાભની ખૂબ સારી નિશાની છે. પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર રાખેલું કોઈ ફૂલ કે તમારી સામે પડે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે. અને નોકરી કે ઇન્ટરવ્યૂ માટે જતા સમયે રસ્તામાં ગાય અથવા જોવા મળે તો તમારે સમજવું કે તમારી ઈચ્છા પૂરી થશે. એક શુભ સંકેત માનવામાં આવે છે. તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખનું આગમન થવાનું છે. ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી, લીલું ઘાસ, સફેદ કબૂતર વગેરે જોવા મળે તો શુભ સંકેત માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય આવતા પહેલાં તેને ઘણા સંકેતો મળે છે. જેમાંથી સૌથી મોટો સંકેત છે વ્યક્તિને સારા સપના આવે છે. સ્વપ્નમાં વ્યક્તિને ભગવાનના દર્શન થાય છે. ખજાના, વૃક્ષો, છોડ, હરિયાળી જેવી વસ્તુઓ જોઈને લાગે છે કે જો તમારી સાથે પણ આવું થાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા પર કૃપા કરવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સારો સમય આવતા પહેલાં વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે. આટલું જ નહીં, વ્યક્તિને પૂર્વસૂચન વસ્તુઓનો આભાસ થવા લાગે છે અને તે જીવનમાં સત્ય બને છે. મિત્રો, બધા જ વ્યક્તિના જીવનમાં સારો સમય આવે જ છે અને ખરાબ સમય પણ આવે જ છે. ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલાં આપણને અનુભવવાનું શરૂ કરીએ છીએ કંઈક અપ્રિય થવાનું છે. જો કે પરંપરાગત માન્યતાને આધારે તે જાણીતું છે કે ખરાબ સમય ક્યારે આવશે તે જાણી શકાય છે. આવો ખરાબ સમય આવવાનો છે તે જાણીને તમારી જાતને અગાઉથી તૈયાર કરી શકો છો. નંબર 1 છે, જો આંગણામાં તુલસીનો છોડ સુકાઈ જાય તો સમજો કે ખરાબ સમય આવવાનો છે. ઘરના કાચનું વાસણ અથવા અરીસો વારંવાર તૂટતો હોય તો કોઈ ખરાબ સમય આવવાના સંકેત છે. જે ઘરમાં હંમેશા ઝઘડા કલેશ હોય તો સમજવું કે ઘરમાં જલ્દી જ ખરાબ સમય આવવાનો છે. કૂતરાનું રડવું, જો કૂતરો કોઈ વ્યક્તિના ઘરના મુખ્ય દ્વાર સામે મોં રાખીને રડે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા થઈ રહી છે અથવા કોઈ મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે. અચાનક કાળા ઉંદરો આવવા લાગે, જો તેમની સંખ્યા વધતી રહે તો તે સૂચવે છે કે નજીકમાં ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે. કોઈ પક્ષી ઘાયલ થાય, તમારા ઘરના આંગણામાં પડે તો તે આવનારી અનિષ્ટની નિશાની છે. ઘરની આજુબાજુ ખોદકામ કરતી વખતે હાડકાં મળી આવે તો તે જમીનની અશુભતાની નિશાની છે. પૂજાની થાળી પૂજા કરતી વખતે અથવા તો રસ્તામાં અચાનક પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં રોજ એક જ સ્થાન પર
ચમકાનો સમૂહ જોવા મળે તો તે વ્યક્તિમાં વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવાનું શુભ સંકેત માનવામાં આવતું નથી, જેના કારણે કોઈને આર્થિક, માનસિક, શારીરિક કે પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તમારા ખરાબ દિવસોની નિશાની માનવામાં આવે છે કે બિલાડીને આવનારી ઘટનાઓ પહેલેથી જ ખબર હોય છે. જો તમે બિલાડીને રડતી અથવા ચીસો પાડતી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારી સાથે કોઈ અકસ્માત થવાનું છે. હાથમાં ઘી પડે અને તેનું બધું જ ઘી જમીન પર ફેલાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર જો ગરોળી ઘરમાં લડે તો પણ અશુભ માનવામાં આવે છે. ખરાબ સમયની નિશાની છે. જો તમારી સાથે આવું સતત થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ખરાબ સમયની શરૂઆત થવા જઈ રહી છે. વાસ્તુદોષ અને ગ્રહદોષના કારણે પણ ગ્રહોની પરેશાનીઓ થાય છે. અને જો ઘરમાં પૂજા ન થતી હોય અથવા તમને તે કરવાનું મન ન થાય તો ચાણક્ય કહે છે આ સંકેત આવનારી આર્થિક સંકટનો સંકેત આપે છે. કારણ કે જ્યાં પૂજા નથી થતી ત્યાં સુખ નથી અને સમૃદ્ધિ પણ નથી હોતી. ઘરના વડીલોનો અનાદર ના કરવો જોઈએ, કારણ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે. જો તેઓનું સન્માન ન થાય તો તેઓ દુઃખી થાય છે. અને જે લોકો વડીલ સાથે આવું વર્તન કરે છે તે જીવનમાં ક્યારેય સુખી નથી રહેતા. વધુ પૈસા લાંબા સમય સુધી નથી ચાલતા. મિત્રો, પૈસા લાંબા સમય સુધી ટકતા નથી. કેટલી વાર તમારા પૈસા કોઈ કારણ વગર ખર્ચ થવા લાગે છે. તમને તેની જાણ નથી હોતી. તે દર્શાવે છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ભવિષ્યમાં ઉપાયો કરવા જોઈએ. જ્યારે તમે આવા સંકેતો જુઓ છો તો નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો. આ તમને ઘણી હદ સુધી મદદ કરી શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો.